ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? મજામાં આવ્યો કે ના? તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે, નવા વિડીયોમાં સ્વાગત છે. અને જો આપણે ઉઠી ગયા છીએ અને વાગવા છે 7:30. હવે ઝટઝટ વાડીએ જઈ, મજૂર આવે ને એટલે જો આપણે ટ્રેક્ટરમાં લેતા જવાના અને વાડીએ જવા દઈ. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ અને જો આમ સૂરજ ભગવાન હે ને હવે આમાં ઘણા ઉપર ચડી ગયા છે અને આપણે હવે જવા દઈએ. હાથીનું તો કામ ઓલરેડી પૂરું છે, પણ આપણે ઓલું હાથી મેળ આવે ને તો જોડાવતા જઈએ. અને પાછી દવા મારવાની છે, બપોર પછી દવા મારી દેવી છે અને નેદનું કામ જ ખૂટે કે ના ખૂટે વિડીયોમાં બના રહેજો, જોતા આવી. અને એક જો અમારે આવી ગયો છે મજૂર. હાલો, આજ મજૂરી એક વધી ગયું છે કાલથી. કાલ 4 હતા, આજ 5 થઈ ગયા છે. અને હાલો વિડીયોમાં બના રહેજો. કાંઈ આપણે વાડીએ જવા દઈએ. હું એમાં જો આવી જો इधर पानी का कैन आ गया है. इसमें क्या है? क्या है? हैं? चा तो वो कपड़ो ओके. કેમ કે જોઈએ ચડવું है, कोई बात नहीं. आ जाओ चलो आ जाओ. चलो हम चलते हैं मेरे खेत पे. देखो मेरी मूंगफली में इतना सारा खड़ हो गया. हम क्या करें? જો સાબાન બધે હાવ ફાર્મમાં ભરી લીધો, હાવ કમ્પ્લીટ થઈ ગયો. નહીં હજી હાથી છોડાવવું છે ને હાથી બીજું જોડાવવું છે. ઓલું હાથી હાકીને તો થોડુંક આપું વડી છે તો ખળમાં જે ફાયદો થાય કે ને એ તો પણ થઈ જાય. હવે તું બેઠી આપણે વાડીએ આવી ગયા છે અને મસ્ત મજાનો તડકો છે અને 8 જેવું વહી ગયું છે. અને આમ જો સૂરજ ભગવાન ઉપર ચડી ગયા છે અને નેત ખોદકામનું ચાલુ થઈ ગયું છે. એક મજૂર આવી ગયું છે, હજી લગભગ ત્રણ આવવાના છે. તો આવી જાય તો કંઈક કામ છે ને હંથીવાડે પહોંચી જાય છે. નકર આવું છે બધું હાલે છે. આગે દેખે છે અને વરસાદની આગાહી છે. અને હવે જોઈએ અને દવાઈ મારવી છે. આમાં જો લાગી જાય ને તો દવાઈ મારી દેવી છે. દવા તો આવી ગઈ છે અને વરસાદની આગાહી છે. હવે જોઈએ હાલે કેટલું કામ પૂગીને ક્યાં છે. વિડીયો બને રહેજો નવા મિત્રો. તો મિત્રો જોવા છે મોરીના ઢગલો પડ્યો હાવ ખેતર વસારે. ફાઇનલી મિત્રો 11:15 વાગી ગયા છે. આપણે જઈએ છીએ ઘરે દવાની ગાડી લેવા. અને જો માથું બધા હવે નેદવામાં ચડી ગયા છે, દેખાતું હોય તો તમને. અને હવે આ થોડીક વિહકારો છે આ બાજુ લેવાઈ જાય એટલે નેદનું કામ હાર્ડનું હતું ને એ ખૂટી જાય, કારણ કે ઓલી બાજુ ખંડની દવા મારેલ છે 2 વીઘામાં. એટલે એ તો ઉપાધિ નથી, એટલી જ છે. અને કોક સાટા પણ માથે જો ચાલુ થઈ ગયા છે. જ્યાં દવા લાગી જાય ને તો પછી ગાડી નહીં નીકળે, એટલે દવાની થોડીક ઉતાવળ છે. જો દવાની ફરાળો થઈ જાય ને તો દવા છાંટી દઈ. આગળ વિડીયોમાં બન્યા રહ્યો કેટલા ફુગાય છે. જો ભાઈ જુઓ પાછી આગાહી ફૂલ છે વરસાદની. હવે જો આ ખમી જાય ને તો થોડું કામ છે ને હંથીવાડે આવી જાય. હંથીવાડે ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે જઈ ગાડી તો લઈ આવી. ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે ગાડી લઈ અને દવા છાંટવા. જો હવે આ વરસાદ છે ને છાંટવા દે ને તો આમ જો આદત 1 નંબરનો થઈ ગયો છે. અને ગરમી 1 નંબરની જ થાય છે. એમાં બીજો નંબર આવે એમ જ નથી. અટાણ બધું વાતાવરણ 1 નંબર ઉપર જ છે, કંઈ ઘટે નથી. ડિપ્રેશનમાં છે બધું વાતાવરણ. અને જો આપણે દવામાં કહીને તો ઓલી વાડીની વૈધી હતી ને એ છે કંઈક આ છે બીજી એગ્રીકોનનું. જે આ મિત્રો આ એગ્રીકોનનું છે બેન્કેટ સીટ પ્લેન ફૂડનું છે. આપણે એ એક છાંટવાની છે. અને આપણે ઈરની નોર્મલી છે આમાં લીમડા સહિતની છે. અફન છે બેસ્ટો એગ્રીપેટ લિમિટેડનું છે. હાલો હવે કાંઈક આપણે છાંટી દઈ. હવે છે ને આ નકર વરસાદે આવે એમ છે. અને વાગવામાં તો 12 વાગી ગયા, પણ હાલો આપણે હરાડોતા કરી. હવે આ ગાડી ઓલો ભાઈ એક લઈ ગયો તો કે હાલતી નથી. હવે ટ્રાય કરીએ આપણે શું થાય. પાણી જો આપણે બાજુમાં જ છે અને મસ્ત મજાના કોક છાંટાઈ પડે છે એ તમને દેખાતા છે આમાં. ભાઈ ધડબડાટી બોલો ભાઈ. ગાડીથી દવા છાંટવાની જો ચાલુ જ છે. આ બાજુ આ ભાઈ ગાડી જ લઈ ગયા હતા પણ આનાથી દવા ના. આ ભાઈ પોતે ગાડી લઈ ગયા હતા દવા ના છાંટી મળે કે તારામાં છાંટી ગયા. ગાડી હાલે કે ના હાલે. જો અડધું તો છાંટી લીધું છે, અડધા માથે છાંટી લીધું ભાઈ. અડધું ઓલરેડી છટાઈ ગયું છે. અને તડકો ગરમી છે ને એક ઘટે નહીં. હવે વાગવામાં છે ને મિત્રો કહીને તો 12:45 થઈ છે.
ખાવું છે, 1 વાગે ખાઈ લઉં તો થોડીક આ છાંટી લઈને. આમ જો વાદળ 1 નંબર છે. જો વરસાદ આવી ગયો તો બધું કામ અધૂરું રહે, એટલે થોડીક જ્યાં સુધી પૂગી દવા છટાય એટલે છાંટી લઈએ. ફાઇનલી મિત્રો 1:55 થઈ ગઈ છે અને જો દવા છાંટવાનું કામ કંઈક છે ને ગાડી પડીને ત્યાં પૂગ્યું છે. અડધા માથે દવા છટાઈ ગઈ છે. અડધી કલાક જેવું થયું, અડધી કલાક માથે થયું ને અડધા માથે દવા છટાઈ ગઈ છે અને નેદવાનું કામકાજ આમ હાલે છે. અને તડકો ને ગરમી એટલે બીજી રીતની કંઈ ઘટે એમ નથી. અને મેળ આવે ને તો આપણે હાથી હાંકી નાખવું. એક ભેરા કેટલા કામ હાલે, નેદ હાલે, દવા છટાઈ જાય. અને જો વરસાદ નહીં આવે ને તો હાથી હાંકી નાખવું, પણ એ વરસાદ ઉપર આતા છે. કારણ કે આમાં બીજી ફેર કોઈ ખડ હોય ને તો હાથી હાલી જાય તો મસ્ત મજાનું થઈ જાય. એકમાં 5 મિનિટની વાર છે. અને ઓલાઓને કંઈ ના બરકી હાલો ખાવા, ભૂખ લાગી છે. અને ભૂખમાં એ કંઈ ઘટે એમ નથી. અને ગરમી એટલે બીજી રીતની છે. અને હાલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ હજી કેટલું આપણું કામ પૂગે. નેદવામાં જો આમાં હજી ઉથલ નથી લઈ ગયા, હીરું પૂઈ ગયું. હવે એક ઉથલનું કામ રહ્યું આ બાજુ. અને પછી આપણે ઓલી દવા મારી હતી ને 2.5 વીઘાનું, ઓલી બાજુ નેદવાનું છે. નેદનો ત્યાં નામી વેક કરી જાય. પણ આગળ બન્યા રહીએ. જો વરસાદ હજી આવે નહીં ને, આગાહી ફૂલ છે પણ હવે જોવાય એટલે પૂઈ ગયા. એટલે વાગી ગયા છે મિત્રો 2. આમાં દેખાતું નહીં હોય, તડકો બહુ છે ને. આપણે જો દવા ચાલુ કરી દીધો, આ માદર ફૂલ છે, આ માદર ફૂલ છે, મસ્ત મજાનો. ત્યાં જો વિડીયો ઉતારશે આપણે બધું ચાલુ છે. ફાઇનલી મિત્રો જો આપણે હે ને વખીડું હાલતું કરી દીધું. બલુનિયા કે રીમાનિયા તમે જે કહેતો હો, બીટી 32માં બીજી ફેર હાથી હાલતું કરી દીધું છે. અને જો આપણે દવા છટાઈ ગઈ છે અને નેદવાનું કામ આનું કરાવ ખતમ થઈ ગયો. ઓલી બાજુ છે જેમાં આપણે ખંડની દવા મારીને એ આપણે નેદી જ લેવું છે. જો વરસાદ ના આવે ને કાલે તો કામ નેદવાનું સમાપ્ત થાય. આજે એક ભેગા 3 કામ આવેલા મિત્રો. નેદવાનું કામ તો હાલે જ છે ઓલરેડી કાલનો. અને આજે જો પાછું બીજી ફેર હાથી હાલે છે. અને દવાનું કામ સમાપ્ત થઈ ગયું. આપણે ગાડીથી મારી દીધું. અને હવે આ છે ને એક હાથી હાલી જાય ને, આ બીજું તો કંઈક ખડ હોય તો સમાપ્ત થઈ જાય. જો આ રીતનું કંઈક આપણે હાથી હાલે છે. પાછા છે ને બલુની બીજી ફેર હાલે ને એટલે કંઈક ઘણું ભારે થઈ જાય. ભાઈ કઈ ઘટે બીટી 32માં. બાકી ત્યાં થોડુંક છે ને મિત્રો અમારા રસ્તા થોડા છે. જો વાયુ ત્યાં ચલી ગયું એટલે પાણી થોડા લાગી ગયા છે. પીળો કલર દેખાતો હશે તમને. અને હાલો વિડીયોમાં બન્યા રહેજો. આદર તો 4 બાજુ છે, હવે શું થાય જોઈ. ફાઇનલી મિત્રો 1 નંબરનું વેધર થઈ ગયું. ટપક ટપક ચાલુ છે. અને જો હવે વાગવામાં તો કહીને તો બહુ જાજી વાઈ 6:45 થઈ ગયા છે. હવે મજૂરનો ટાઈમ થઈ ગયો છે છોડવાનો. અને હવે આપણે એને રજા આપી દઈ. હવે તો વરસાદ આવી ગયો. જો આપણે હાથી છે ને અહીં સુધી આવેલું છે, અહીં સુધી તમને દેખાય, અહીંથી બાકી છે. પણ હવે જે આવેલું એ નામી, જેટલું આવેલું ને જેટલું કામ થઈ ગયું ને એ નામી 1 નંબર કામ કહેવાય. કારણ કે આહા નથી કે એટલું છે ને આપણે એ હું હારું ને દઈ જાય. પણ હવે જે આ એટલી હાર્યું છે ને એ પૂગી ગયું હોત ને તો દવા લાગી ગઈ હોય. હારે માણા બેઠતા હતા ભાઈ. 9 જણા હતા. મેં 9 થી 10 જણા હતા. બપોર સુધી તો એક ધાર મેં લીધું. પછી બપોર પહેલાં થોડુંક દવાનું કામ લીધું. અને બપોર પછી ખાઈને તરબારી આપણે દવા ચાટવી લીધી હતી. એટલે દવાનું કામ છે ને મસ્ત મજાનું 1 નંબર છટાઈ ગયું છે. અને અત્યારે તો જો આમ આદર તમને દેખાતો જ હશે, મસ્ત મજાનું. હવે એ થયું નામી. હવે એટલું કામ રહ્યું એ આગળ કરશું. પણ આગાહી વરસાદની લાંબી છે. હવે જે થાય તે
હવે હાલો આગળ જો રજા આપી દઈ અને હવે હાયરું લીધી છે. હવે જો શું કરે, પણ હવે કારણ કે ટાઈમે થવા આવ્યો અને અંધારે પાછો ઉપડ્યો છે. સાટા આવ્યા હતા રેડું વયું ગયું. વેધર અટાણ એક નંબરનું. અને બીટી 32 મગફળી આપણે આવી કંઈક છે, તમે જોઈ શકો. થોડુંક મિત્રો હપાર થયું છે. હપાર એટલે આમાં ઘણું વીગ્યું નથી. વીઘે 35 કિલો બી વાવલ છે અને 23ની જારી છે. તો એ પ્રમાણે હપાર કહેવાય કે ના કહેવાય કોમેન્ટ કરજો. મને હપાર હોય તો કોમેન્ટ કરજો. 35 કિલો આમાં વીઘે વાવલ છે, પણ માપનું કાયદેસર છે ને વાવણું આવવું જોઈએ. કારણ કે છે ને કંઈક થોડાક કેમ માલ થાય આમાં એવું છે. જો આમાં છે ને સિમ્પલમાં જો આમ પડીકલી ભીની થઈ ગઈ ને ગારો ચોટે છે. હેલિયોન અટાણે નેદવાની એક નંબર મજા આવે. હારે માણા બેઠા ને કંઈ ઘટે તો હેલિયો એક નંબર વેથર. ભાઈ કંઈ ઘટે એમ નથી. હાલો લોગમાં બન્યા રહેજો. ને હવે આપણે ભાગીએ. આ 2 દીથી આવતો હશે શર્ટે લોગમાં, કારણ કે આવતો જાય ને કાંઈક ખેડૂત માણસ અહીં કાંઈ એમ નાવાનો ટાઈમ ના હોય, હાલ્યા રાખે. હાલો મળીએ આગળ. ફાઇનલી મિત્રો જો 8 ને 1 થઈ ગઈ છે અને આપણે નાહી ધોઈ લીધું છે મસ્તનું. કેમ કે દવા સાઈટી હતી પાછું 2 દી છે તો વેરું નથી એવું તમે કહેતા હોય એકને એક કપડાં બાઈક ખેડૂત આમાં છે ને ભીડ પડે ને ત્યાં નાહવાનું કે કપડાં બદલાવાનું કંઈ વેરું નથી આવતું એવું હોય. અને જો નાહી ધોઈ લીધું હતું મસ્ત મજાના એટલે ફ્રેશ થઈ ગયા છે. અને જો આજનો લોક તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે બાય બાય, જય દ્વારકાધીશ.